આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, હું નેન્સી, આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝ ધ પોઈન્ટ. અમરેલી જિલ્લાના છેવાડાના બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ સાથે રોડ રસ્તાના નવીકરણ મુદ્દે આગળ આવી છે અને હાથમાં પ્લેકાર્ડ રાખીને રોડ ઉપર બેસીને નવતર વિરોધ શરૂ કર્યો છે. ત્યારે ક્યાં અમરેલી જિલ્લાના માર્ગની દુર્દશાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો તે જાણીએ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. પીએમજેએવાય યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિતના 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ છે. આરોગ્ય વિભાગે પીએમજેએવાય યોજનામાં 7 હોસ્પિટલ પર કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત આહિર સેના દ્વારા દ્વારકાધીશના અધ્યક્ષ સ્થાને રાખી 18 નવેમ્બરને દિવસે વેરાવળથી સોમનાથ મહાદેવ રેલી યોજી ગુજરાત આહિર સમાજ પ્રમુખ જવાહર ચાવડા, આહિર ભાગવતાચાર્ય મહાદેવ પ્રસાદ તથા આહિર સમાજ અગ્રણી હીરાભાઈ જોટવા દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. રાજકોટના જસદણના આટકોટમાં લોખંડની પ્લેટોની ચોરી થઈ. આટકોટ પોલીસ ચોકીથી માત્ર 200 મીટર દૂરથી લોખંડની પ્લેટની ચોરી થઈ. બાલાજી કોમ્પ્લેક્સ બાંધકામની સાઇટ ઉપરથી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો લોખંડની 150 પ્લેટની ચોરી કરી ગયા. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પીપળી ગામ પાસે રેલવે વિભાગ દ્વારા અંડરપાસનું આશરે 1.5 વર્ષ અગાઉ નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે અંડરપાસમાં જગ્યાએથી પાણીનો જમારો એટલે કે અંડરપાસ અંદરની દિવાલોમાંથી પાણી લીકેજ થવાની સમસ્યા ઉદ્ભવી હતી. ત્યારે લોકો દ્વારા આ સમસ્યાનું નિવારણ લાવવા માટે માંગ કરાઈ હતી. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સીમેજ ગામ નજીક પેટ્રોલ પંપ પાસે આઈસરમાં આગ લાગી. ખેતરમાંથી બહાર નીકળતા વાયર અડી જતા ડાંગરના ગાંઠા ભરેલ પરાલીમાં આગ લાગી હતી. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાની ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. આ તમામ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ત્યારે જેમની સામે પોલીસે સોમવારે સાંજે અટકાયત કરી હતી અને આજે તેમનું મેડિકલ ચેકઅપ કરાવીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરાશે. આ સાથે ડીનની ઓફિસ નજીકથી દારૂની બોટલો પણ મળી આવી છે. ગુજરાતમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમ નકલી જજ, નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર, નકલી ટોલનાકા અને હવે તો નકલી ડોક્ટર અને નકલી હોસ્પિટલ પણ મળી આવી છે. સુરતમાં 17મીએ 2 નકલી ડોક્ટર અને દારૂ સાથે પકડાયેલા એક સંચાલકે ભેગા મળી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી અને નકલીનો ભાંડો ફૂટતા જ 18 કલાકમાં જ સીલ થઈ ગઈ હતી. નકલી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ પણ પહોંચ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. નર્મદાના વડામથક રાજપીપળા ખાતે આવેલ માં કામલ નર્સિંગ કોલેજ બોગસ કોલેજ નીકળી છે, જેને કારણે ફી ભરનાર અસંખ્ય વિદ્યાર્થીઓનું ભાવિ અટવાયું છે. વડોદરા શહેરના 5 પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા કરોડો રૂપિયાના વિદેશી શરાબના જથ્થાનો મંગળવારે વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. અંજાર ખાતે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ત્રિકમદાસ મહારાજ, ભગવાનદાસ મહારાજ, કીર્તિદાન મહારાજ, મૂળજી દાદા, દિલીપ દાદા, દિનેશ દાદા, લક્ષ્મણગીરી બાપુ, સીતારામ બાપુ, માતંગ દાદા, ખીમજી દાદા માતંગે આશીર્વાદ પાઠવ્યા હતા. આણંદ શહેરમાં પરણિતા ઉપર દુષ્કર્મ ગુજારનાર ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાતા દીપુ પ્રજાપતિ પોલીસની ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જ્યારે પોલીસે કાઉન્સિલરના 2 ભાઈઓની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિની આગામી 26 નવેમ્બરના રોજ ઉજવણી થનાર છે, જેના ભાગરૂપે અમૂલ આયોજિત અમૂલ ક્લીન ફ્યુલ બાઇક રેલી આણંદ ખાતે આવી પહોંચતા બાઇકર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત ગ્રામીણના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ અને પાણી અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જૂનાગઢ અંબાજીના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ શરૂ થયો. મહંત બ્રહ્મલીન થતા સમાધિ યાત્રા સમયે જ ગાદી માટે વિવાદ શરૂ થયો. ગાદી માટે ભવનાથના મહંત હરિગીરી બાપુનું જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી વચ્ચે વિવાદ ઉભો થયો. ગીર સોમનાથ કોડીનારના ઘાટવડ જામવાળા રોડ ઉપર કાર પલટી ખાઈ ગઈ. કાર સીધી ગટરમાં ફંગોળાઈ ગઈ હતી. આગલું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, જો કે કાર ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. અમદાવાદ શહેરના વહીવટ કરતા 13 વહીવટદારોની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા. જિલ્લા બહાર આ તમામ વહીવટદારોની બદલીના આદેશ કરવામાં આવ્યા. સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ખૌફ ન હોય તેમ જાહેરમાં હુમલા અને હત્યાની ઘટનાને અંજામ આપતા હોય છે.
તો નગર હોય કે શહેર પોતાનું વર્ચસ્વ જમાવવા ગુંડાગર્દી પર ઉતરી જાહેરમાં હુમલા કરવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં ફાયર સેફટી વગર ગેસ રિફિલિંગ કરનાર સામે એસઓજીની ટીમે ગુનો નોંધતા 2 નંબરી ગેસ ધંધો કરનારામાં ફફડાટ ફેલાયો છે. કોટા શહેરની જીવાદોરી સમાન ગણી શકાય તેવા કૃષ્ણસાગર તળાવ લોકો માટે એક કૂડાદાન બનતું જાય છે. લોકો આવતા જતા કચરા ફેંકવા જાય છે. ધાર્મિક લાગણી તેવા દ્રશ્યો કિનારા પર જોવા મળી રહ્યા છે. ભાવનગર શહેરના આંબા ચોક પાસે આવેલ રાંધનપુરી બજારમાં જૂનવાણી 3 માળના મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો. નીચેના માળ પર જનતા સ્ટેશનરી દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. શહેર પોલીસ રાતોરાત સિંગમના અવતારમાં આવી ગઈ. નહેરુનગર કાગડાપીઠ પોલીસ સ્ટેશન નજીક થયેલી 2 હત્યાના બનાવ બાદ પોલીસ કમિશનર GS મલિક પીઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા હતા. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં ફરજ બજાવતા આરટી વિભાગના પૂર્વ વડા અત્યારના સિસ્ટમના એનાલિસ્ટ કેયુર શાહને GTU દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં આવેલા ગારિયાધાર શહેરમાં તંત્રની બેદરકારીના કારણે જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી. ગારિયાધાર નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું. જૂનાગઢમાં આવેલા કેશોદમાં 4 ચોક ખાતે છેલ્લા 2.5 વર્ષથી ચાલતા રેલવે અને બ્રિજનું કામ માર્ચ એન્ડ સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી તંત્ર સાથે જાગૃત નાગરિકોની યોજવામાં મિટિંગમાં નક્કી થયું છે. સ્વચ્છ ભારત ગ્રામીણના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને 19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ અને પાણી સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ. બેફામ દોડતા ડમ્પર ચાલકની વધુ એક બેદરકારી સામે આવી, જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવા એક બનાવ મંગળવારે રાત્રે બન્યો, જેમાં કડોદરા બારડોલી રોડ પર સર્વોત્તમ હોટલ નજીક હલદરુ રોડની વચ્ચે અકસ્માત થયો. મંગળવાર 19 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગરના પાદરી વેલનાથનગરમાં ચાલતા મોટા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને રેડ કરવામાં આવી, જેમાં 5 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રો પર ખેડૂતો મગફળી વેચવા ગયા. ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ. બ્લુમબર્ગ ફિલાન્થ્રોપિસ દ્વારા 14 થી 17 નવેમ્બર 2024 દરમિયાન બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે 2024 U20 રિયો મેરિટ સમિટનું આયોજન કરવામાં આવ્યું. જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ તેમની સુરતની SVNITના સંશોધકો દ્વારા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશિપ 2024નો ખૂબ જ ઉત્સાહ સાથે પ્રારંભ થયો. રાજકોટ જિલ્લામાં આવેલા જેતપુરમાં યુવકે ઝેરી દવા ખાઈને આપઘાત કર્યો. અમરનગર રોડ ઉપર કાશી વિશ્વનાથ મંદિર પાસે આશિષ બાલાચ નામના 26 વર્ષીય યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો. ભાવનગર શહેરમાં માસૂમ બાળકી સાથે સાવકી માતા દ્વારા કરવામાં આવેલ અત્યાચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ફરિયાદના આધારે પોલીસે આરોપી સાવકી માતાની ધરપકડ કરી. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા રિજનલ ઓફિસ સુરતના એરિયા હેડ અને કર્મચારીએ ડોનેટ લાઈફમાં જોડાયા અને અંગોનું દાન કરવા સંકલ્પ લીધો. વાજરી ગામના સોદાગર પરિવાર દ્વારા સ્વર્ગવાસ સોદાગર પરિવારના સ્મરણાર્થે ભાગવત કથાનું આયોજન 13/11/2024 થી 19/11/2024 સુધી સુરતના પૂનાગામ રોડ શિવશક્તિ સોસાયટીની બાજુમાં આવેલી સંસ્કારધામ સોસાયટી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. સુરતીઓ દેશના દરેક ખૂણામાં ફરવા જાય તેવી રીતે સુરતના 4 મિત્રો ઉજ્જૈન મહાકાલા દર્શન કરી ઓમકારેશ્વર નીકળ્યા. તે દરમિયાન રસ્તામાં ચાલતી ખાનગી ટ્રાવેલ્સ પલટી જતા તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા. સુરતના સચિન વિસ્તારમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઈ ગયો. બાદમાં સાંજે ઘરની નજીક ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવી. સુરતના પીપોદરા ખાતે ફરીથી આગની ઘટના બની સામે આવી. પેપર ટ્યુબ બનાવતી SRP એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી. સુરતના છોટાપુલ પાસે ભાગા તળાવ મેઇન રોડ પર આવેલી બેંક ઓફ બરોડાના 3જા માળે બુધવારે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતના ફૂલપાડા વિસ્તારમાં કૃષ્ણા કોમ્પ્લેક્સના 2જા માળે એક 15x15ની રૂમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતાં 7 યુવાનો દાઝી ગયા. તમામને તાત્કાલિક સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં આલુ પક્ષી અભયારણ્ય આશરે 605 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેના વૈવિધ્યસભર પક્ષીઓને કારણે સમગ્ર ભારત તે આગવું સ્થાન ધરાવે છે. રાસાયણિક ખાતરની અછત મુદ્દે ગુજરાતના કૃષિ મંત્રીએ આપેલ નિવેદન પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી. લલિત વસોયાએ રાસાયણિક ખાતરની અછત મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા.
અંકલેશ્વર એસડીએમ અને મામલતદારે રેડ કરી ગેરકાયદેસર રીતે માટી ખોદી પુરાણ કરતા જેટકોના ઇજારદારના 1.89 કરોડના 3 ડમ્પર સહિત 2 હિટાચી મશીન જપ્ત કર્યા. સુરતના બહુપ્રતીક્ષિત બોલિવૂડ થ્રિલર અજય દેવગનની ફિલ્મ નામનું ગ્રાન્ડ પ્રીમિયર વેસુના રૂંગટા સિનેમા ખાતે યોજાયો. ઝળહળતા કાર્યક્રમનું આયોજન નિર્માતા અનિલ રૂંગટાએ કર્યું. અમદાવાદમાં આવેલા બાવડા તાલુકાના દે ગામડાના લોકો 40 વર્ષથી પીવાના પાણીથી વંચિત. તેઓની વિગતો સપાટી પર આવી. પાણીમાં નળ તો આવી ગયા, પણ નળમાં પાણી નથી આવતું. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં 2 કરોડના ખર્ચે રોડ રસ્તાના કામનું ખાતમુહૂર્ત નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. ખેડા જિલ્લામાં આવેલા કપડવંત તાલુકાના વાઘાવત વન વિસ્તારમાંથી વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ધારાસભ્ય પંકજ દેસાઈ, લોકસભા સાંસદ અને દંડક દેવસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા સત્યાગ્રહની ભૂમિ ખેડા જિલ્લા નડિયાદ ખાતે સ્વચ્છતા સત્યાગ્રહનો નડિયાદમાં અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. રાજકોટમાં આવેલા મવડી ઓમનાથ નગરમાં રાત્રે ગોપાલ કેટરર્સના સંચાલક પર 3 શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો. રાજ્યમાં વિવિધ સ્થળો પર છરા કે તલવાર વડે કેક કાપતા કે લોકોને પરેશાન થાય તેવી બર્થડે પાર્ટી નબીરાઓનો વિડીયો વાયરલ થયો. સુરતના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકને શ્વાન કરડવાનો કેસના મુદ્દે હાઈકોર્ટ પહોંચ્યો. અહીંયા 2 પરિવાર વચ્ચે શ્વાનના કરડવા લઈને માથાકૂટ સાથે સામસામે ફરિયાદ નોંધાઈ હતી. ગીર સોમનાથના ઉના તાલુકાના ભેભા ગામે કલેક્ટરના આદેશથી મામલતદારે ટીમ સાથે દરોડા પાડ્યા. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ માહિતી મળી કે ભેભા ગામે કેમિકલયુક્ત ભેળસેળવાળો પદાર્થ ગેરકાયદેસર વેચાઈ રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આલા ઊન ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન અને મગ અડદની ખરીદીની ખાલી બારદાન તંગી જોવા મળી. દાહોદ જિલ્લાના સર્વ પામલે જે તેઓ અનેરો પ્રસંગ આજે દાહોદના આંગણે ઉજવાયો. દાહોદ જિલ્લા આદિવાસી જિલ્લા વડાપ્રધાન મોદીની મદદ અને ગુજરાત રાજ્ય સરકારના પ્રયાસોથી દાહોદના નીમનડિયા ખાતે શરૂ થયેલા ઝાયડસ મેડિકલ કોલેજની 7મી બેચની શરૂઆત થઈ. સુરત જિલ્લાના માંડવીની તાપી રિવરફ્રન્ટ ખાતે તાપી વન ગ્રામ વિકાસ ટ્રસ્ટ તેમજ સંસદ પ્રભુ વસાવા તેમના પરિવારજનો દ્વારા શ્રીમદ ભાગવત કથાકાર મેહુલ જાનીના સાનિધ્યમાં યોજાઈ. અરવલ્લી જિલ્લામાં આલા માલપુરમાં સજ્જડ બંધ વેપારી પર હુમલાને લઈને વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો. સુરતના લીંબાયત ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી. લીંબાયત ઝોન વિસ્તારમાં આવેલ મદીના મસ્જિદથી લઈ મારુતિ નગર સર્કલ સુધી દબાણ કરાયું. અમરેલી શહેરમાં નકલી પોલીસ કોન્સ્ટેબલ પકડાતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર રાજ કરે છે. અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ દીકરીઓ સાથે મેઘરજના તાલુકા પંચાયત ખાતે સંવાદ કાર્યક્રમ હસીનાબેન મંસૂરી જિલ્લા મહિલા બાળ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો. પાટણ શહેરના ગોલાપુર હાઈવે ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા સ્થાનિક રહીશોના મકાનોમાં ઘણી વખત સાપક કૃષિ આવવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આજે ફરી એકવાર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા સ્થાનિક રહીશ મેઘાણીભાઈ રામચંદભાઈ સિંધીના મકાનમાં ઝેરી 5 ફૂટ લાંબો સાપ ઘૂસી આવતા સ્થાનિક રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ધોળા દિવસે ફરી એકવાર તસ્કરોનો તરખાટ. રાણપુર તાલુકાના નાની વાવડી ગામે ધોળા દિવસે ખેડૂતના ઘરેથી લાખો રૂપિયાની ચોરી થઈ. નાની વાવડી ગામના ખેડૂત સુરેન્દ્રસિંહ બનેસનગ ડોડિયાના ઘરે લાખો રૂપિયાની ચોરી થઈ. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા દ્વારા તારીખ 14 થી 20 નવેમ્બર 2024 દરમિયાન ભારત વર્ષમાં ઉજવાતા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહેસાણા ખાતે હસ્તપ્રતો અને દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન આજરોજ યોજાયું હતું. અરવલ્લીના મેઘરજના ભેમાપુરમાં ભમરાનો આતંક સામે આવ્યો છે. ખેડૂત ખેતરમાં ખેતી કરતા ભમરા કરડ્યા હતા. ભેમાપુરના લક્ષ્મણભાઈ કટારાને ગંભીર ઇજાઓ થઈ. ભમરા કરડતા ખેડૂતને સારવાર અર્થે મેઘરજ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દત્તક જનજાગૃતિ માસ અંતર્ગત ખેડા નડિયાદની બાળ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા માતૃછાયા અનાથ આશ્રમના સંયુક્ત ઉપક્રમે જિલ્લા ન્યાય કલ્યાણ નડિયાદ ખાતે વકીલાત કરતા વકીલો તથા સમાજના કાનૂની સેવાઓને લગતી કામગીરી કરતા પેરાલીગલ વોલન્ટિયર્સ માટે એક સુંદર દત્તક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેકનોલોજી અને ઇનોવેશનમાં વૈશ્વિક આગેવાન એસરે અમદાવાદમાં તેનો પ્રથમ મેગા
કોન્સેપ્ટ સ્ટોર એસર પ્લાઝા શરૂ કર્યો છે. પ્રહલાદનગરમાં દેવ અટેલિયર ખાતે સ્થિત એસર પ્લાઝા એસર અને એસર પ્લોય પ્રોડક્ટની વ્યાપક લાઇનઅપ સાથે ગ્રાહકોને પ્રીમિયમ હાથોહાથ ઇન્ટરેક્શન પ્રદાન કરીને પ્રતિયોગાત્મક રિટેલમાં નક્કર પગલું અલેખિત કરે છે. અમદાવાદ જિલ્લાના બગોદરા પંથક તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. બગોદરા પંથક 3 દિવસમાં અલગ અલગ 2 ચોરીની ઘટનાઓ સામે આવી છે, જેમાં બાવળાના મીઠાપુર ગામે વિધિ કરવાના બહાને સોનાનો દોરો લઈ ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ ચોરીનો ભોગ મીઠાપુર ગામના શાંતુબેન ભીખાબા પ્રજાપતિ બન્યા હતા. ગુજરાતમાં દર આડે દિવસે ડ્રગ્સ પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે બિલાડીના ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સો શોર્ટકટથી રૂપિયા કમાવા માટે કૂટી નીકળ્યા છે. ત્યારે અમદાવાદના નારણપુરા નગરમાંથી એસઓજીએ 25.68 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. સુરત ઝોન 1માં આવતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવામાં ઝોન 1 પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. અંબાજીના મહંત તરીકે અખાડા દ્વારા નિમણૂકની જાહેરાત થતા બ્રહ્મલીન સંત શ્રી તનસુખગીરીના પરિવારજનો તથા તનસુખગીરીના સમર્થકો દ્વારા નિમણૂક સામે વિરોધ કરાયો. ભાજપના પૂર્વ પ્રમુખ હેમંત શુક્લ તેમજ પૂર્વ કોર્પોરેટર ગોવિંદભાઈ પ્રજાપતિ અને અજયભાઈ બારોટના નિવેદનને લઈ કોંગ્રેસ તાલુકા પ્રમુખ રણજીતસિંહ તેમજ કાર્યકારી પ્રમુખ વિજયભાઈ દેસાઈએ નિવેદન આપ્યું હતું. સુરતમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ₹30 લાખના હની ટ્રેપના ગુનામાં છેલ્લા 9 માસથી નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર પીસી 2 ઝડપી પાડ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે.